ઘોઘામાં ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા અભિયાનની બેઠક યોજાઈ ગઈ। ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા નોંધણી અભિયાન અંતર્ગત ઘોઘા તાલુકાના વિવિધ મોરચાઓની બેઠક યોજાઈ। ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન જોરશોરથી આરંભ થયું છે, જે અંતર્ગત આજે જિલ્લાના તમામ મંડળોના મોરચાઓની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના આગેવાનોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું। જે અંતર્ગત ઘોઘા તાલુકાની બેઠકમાં જિલ્લાના ઉપાધ્યક્ષ નાનુભાઈ ડાખરા તથા અનુસૂચિત જાતિ મોરચાના હર્ષદભાઈ મકવાણા સાથે ઘોઘા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ ડાભી, કરણસિંહ સરવૈયા, દિગુભા ગોહિલ, રઘુભા લીંબાભાઈ ડાભી સહિત વિવિધ મોરચાના આગેવાનો હાજર રહ્યા હતા। ભાજપના સભ્યો અને પછી આખા ઘોઘા તાલુકામાંથી થાય, આખા જિલ્લામાંથી થાય, રાજ્યમાંથી થશે, આ બધું થઈને છેલ્લે આખા દુનિયાની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી થઈ જશે। 10 કરોડ સભ્યો ગયા વખતે હતા, 10 કરોડથી વધારે સભ્યો પાછા ભારતીય જનતા પાર્ટીના થઈ જશે અને ભારતીય જનતા પાર્ટી એક આખી દુનિયાની મોટી સંગઠનાત્મક પાર્ટી થઈ જાય। આ કામ આપણે કરવાના છે, પણ આ કામ કરવાની પાછળનો જે બહુ મોટો ભાવ હોય, એ બહુ મોટો ભાવને આખા સંગઠનના થોડાક લોકો જો સમજી દે કે કેટલી વિશાળતા હોય છે સંગઠનના પર્વમાં અને સંગઠનને એક બાકીની બધી જે પાર્ટીઓ જે હોય છે એ બાકીની બધી પાર્ટીઓમાં સત્તા આધારિત સંગઠન આવતું હોય છે। ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે કે જે સંગઠન આધારિત સત્તા આવતી હોય। સત્તા આવતી હોય ને તાલુકા પંચાયત અહીંયા આવે તો તાલુકા પંચાયતને કામ કેમ કરવાનું, તો તાલુકા પંચાયતને કામ એમ કરવાનું કે તાલુકાની સંકલન સમિતિ બે, એમાં સંગઠનના પ્રમુખ બે, એમાં સંગઠનના મહામંત્રી બને બેસે, એમાં તાલુકાના પ્રભારી આવે એ બે, અને એ બધા બેહીને નક્કી કરીને આખા તાલુકાનું આયોજન કરીને એમાં મંજૂર થાય એ પ્રમાણે આખા તાલુકામાં કામ આવે, એટલે સંગઠન આધારિત સત્તા આવે। તો ભારતીય જનતા પાર્ટી એવી જગ્યાએ સંગઠનને ખૂબ મહત્ત્વ દીધું છે। તો એ સંગઠનને મહત્ત્વ દીધું છે ત્યારે એ સંગઠનનું સાચું મહત્ત્વ ક્યારે જળવાય કે જો આપણે એ પ્રકારનું સંગઠન બનાવીએ તો, નહીંતર પછી આપણે સંગઠનમાં જ્યારે જરૂર પડે એટલે કાગળ ઉપર આપણે 100, 150, 200 લોકોની યાદી બનાવી નાખીએ કે ફલાણા મહિલા મોરચાના પ્રમુખ અને એની આ કારોબારી, તો કે કારોબારી કેટલા જણાની છે, તો કે 40 જણા છે, 40 બહેનોના નામ લખી નાખ્યા હોય, 40 અનુસૂચિત મોરચાના નામ લખી નાખ્યા હોય, 40 આપણે બક્ષીપંચ મોરચાના નામ લખી નાખ્યા હોય, આ બધું નામ લખીને 150-200 જણાની સંગઠનની યાદી કરી નાખીએ। પછી જ્યારે આપણે બેઠા નથી બનાવતા તો એ વખતે અમને લોકો પાછી ત્યાં જઈને સહી કરાયા જે સભ્યો બન્યા। આ ગંભીરતા સંગઠન પર્વની હતી અને એને કારણે આજે બહુ ઓછા વર્ષોમાં 1980માં ભારતીય જનતા પાર્ટી સ્થપાણી 24 નથી 44 પૂરા 44માં વર્ષે આખા દુનિયાની મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની જતી હોય અને આખા ભારતમાં તો વિશ્વ ભારતમાં આપણો જે વિક્રમ થયો હોય કે કોઈ પણ વડાપ્રધાને સતત 3 વખત જીતીને શપથ લીધા હોય તો નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા છે। તો આ આપણું ગૌરવ છે। આ 44 વર્ષની પાર્ટી 1996માં કેન્દ્રની સત્તામાં આવી ગઈ હતી, અટલ બિહારી વાજપેયી આપણા વડાપ્રધાન બન્યા તો ત્યારે જ સત્તામાં આવી ગઈ હતી। આ પાર્ટી છે 44 વર્ષમાં જે આટલો મોટો ગ્રોથ કર્યો છે, તો એનો આધાર કયો છે, તો એનો આધાર છે સંગઠન। આ સંગઠનના આધાર ઉપર જ્યારે બધું પતી જાય ને કાંઈ ન હોય ને તોય તેમાંથી ઊભો થાય કે હું ભારતીય જનતા પાર્ટી, આ કાર્યકર્તા છે એ ભારતીય જનતા પાર્ટી છે। એ એક વખત બનાવી નાખીએ ને, એક વખત એ સંગઠન બનાવી નાખીએ પછી એમાં આપણી જાતને આપણને કોઈ દિવસ અન્યાય કર્યો છે એવું નહીં લાગે। અમુક જે નિયમો છે એનું દરેક ક્ષેત્રે પાલન થાય એનું સતત ચિંતા પ્રદેશ લેવલેથી થતી હોય છે। દર 6 વર્ષે પૂર્ણ સ્વરૂપે સંગઠન પર્વ એટલે કે નવેસરથી સદસ્યતા અભિયાન, રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે પ્રદેશના અધ્યક્ષ હોય, વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય, 6 વર્ષે એની જે ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્ય તરીકેની મુદત પૂરી થઈ જાય। वंदे
સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.